પછી જમીને બધે આગળ આપણું જમવાનું પણ આવી ગયું. તો ભાઈ અહીંયા ચા પીવા રાખી છે, જેને ચા પીવી આવી જાઓ. ચા જે પાલનપુર હાઈવે ઉપર આવેલી છે. તો હવે અહીંયાથી બધે આગળ જોઈ લો, આગળ મસ્ત અગરબત્તી એવું થઈ ગયું. તો હવે નીકળીએ. બરાબર, જોઈ લો ભાઈ આવી ગયા આપણે ડીલર ખાલી કરાવવા. મજામાં ભાઈ? મજામાં એકદમ. તો હવે જઈશું આગળ. અરે બહાર આવું કંઈક બજાર જેવું હતું. જો આવું કંઈક ગામ છે ભાગળ. તો બે જો ત્રીજી જગ્યાએ તો આવી ગયા ગાડી લઈને, પણ ગાડી અંદર ઘૂસે એવી નથી, એટલે અહીંયા સાઈડમાં રાખી અમે ટ્રેક્ટરની વ્યવસ્થા કરાવી. તો જુઓ ટ્રેક્ટર બોલાવી દીધું અને અહીંયા ક્રોસિંગ કરવાનું ચાલુ થઈ ગયું. તો અહીંયા આઈસર આપણું ખાલી થઈ જશે. તો મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે જારી મારી દીધી. હલો તો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ પંપે. તો અહીંયા ગાડી લગાવી દીધી આપણે ડીઝલ પુરાવા માટે. આ ગાડી હટે એટલે અહીંયા ડીઝલ પુરાવી દઈએ અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે. તો આપણે ગાડી ભરવા જવાનું છે સાણંદ, અને સાણંદથી આપણે ગાડી ભરવાની છે પાલનપુરની આજુબાજુના કંઈક ગામડા છે. 2-3 ગામડાની ડિલિવરી હશે પાલનપુર આજુબાજુની. તો જોઈએ હવે સાણંદ જઈને ક્યાંની ડિલિવરી ભરાય છે, આ તે કેટલા ટાઈમમાં ભરાય છે ગાડી એ બતાવું તમને. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો હવે આપણે ડીઝલ ટાંકો ફૂલ કરાવીને જઈએ ભરવા. તો ભાઈ જુઓ ડીઝલ ટાંકી ફૂલ કરાવવા લગાવી દીધું આઈસર. અહીંયા રીડિંગ પણ ચાલુ થઈ ગયું. 89 રૂપિયાનો 95 પૈસા ભાવ છે. તો જોઈએ હવે કેટલા લીટર આવશે. જેટલા લીટર આવે એટલું ખરું, ફૂલ ટાંકી કરવાની છે. તો મિત્રો જુઓ આપણે સાણંદ આવી ગયા આઈસર ભરવા માટે, અને પાછળ આપણું આઈસર લગાવી દીધું ભરવા. તો જુઓ આ રીતનું કારખાનું છે અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું ભરવા માટે. એટલે આ કારખાનામાં વિડીયો ઉતારવાની મનાઈ છે, એટલે આપણે નથી ઉતારતા, ગાડીમાં બેઠા બેઠા બતાવીએ છીએ. તો જોઈએ હવે એનો માલ ક્યારે ભરે છે, શું ભરે છે, આ તે બધી પછી ભરાય એટલે નીકળે. ભાઈ ક્યાંનો માલ છે બતાવું તમને. 2-3 જગ્યાનું હશે લગભગ, પાલનપુરની આજુબાજુના ગામડા હશે. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે, આ તે બતાવું તમને ભરાઈ જાય એટલે. તો મિત્રો જુઓ આપણું આઈસર ભરાઈ ગયું અને આ રીતે જારી મારી દીધી. અને પાલનપુરનો માલ છે, પાલનપુરનો પ્રોપર ક્યાંનો છે બિલ આવે પછી કહું તમને. તો વેઇટિંગ કરીએ, હવે બિલ આવે પછી હાઈવે ચડીએ. તો મિત્રો જુઓ આપણે આઈસર તો આપણું ભરાઈ ગયું તમે જોઈ એ રીતે, અને આપણા બિલ પણ આવી ગયા. તો આપણે માલ ભર્યો છે કંઈક પાલનપુરની આજુબાજુમાં ભાવિસણા કરીને ગામ છે, એક ભાવિસણા છે, અને એક ડિલિવરી આકેસણ છે, અને એક જગાણા કરીને છે ભાગલ. તો જગાણા, આકેસણા અને ભાવિસણા એવું કંઈક 2-3 જગ્યાનો માલ છે બાજુમાં. તો અહીંયાથી નીકળીએ, હવે જર્ની સ્ટાર્ટ કરીએ. તો અહીંયાથી ગાડી ઓન કરી દઈએ અને કંપનીથી નીકળીએ બહાર. પહેલાં જઈએ આપણે ગાડી ખાલી કરવા માટે. અને મિત્રો અત્યારે આપણે નીકળીએ છીએ. એટલે હવે પાલનપુરની જર્ની છે, સાણંદથી સ્ટાર્ટ કરી છે. તો જોઈએ હવે ક્યાં સુધી જવાય છે. જ્યાં સુધી ગાડી ખેંચાય ત્યાં સુધી ખેંચીશું રાત્રે, નહીં તો પછી ત્યાં તો વ્યવસ્થિત હોટલ આવશે તો હોટલે રાખીને આપણે સૂઈ જઈશું. પછી આગળની જર્ની આપણે સવારે સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ત્યાંથી નીકળીએ છીએ હવે આપણે મેલડીમાં જર્ની સ્ટાર્ટ કરીએ આપણી. મિત્રો જુઓ આપણે સાણંદ તો કારખાને તો આઈસર ભરીને નીકળી આવ્યા અને આપણે ગાડી પણ કન્ટિન્યુ કરી દીધી છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે કન્ટિન્યુ ચાલે જઈએ. આગળ આવશે સાણંદનું ટોલ પ્લાઝુ. તો સાણંદનું ટોલ પ્લાઝુ ક્રોસ કરી અને આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું. અને આપણે રસ્તો આજે રૂટ પકડવાનો છે અહીંયાથી કડીથી નંદાસણ થાય અને પછી આપણે મહેસાણા પાલનપુર વાળો હાઈવે પકડવાનો છે. અને ત્યાં આગળ આપણે સિદ્ધપુર ઊંઝા ક્રોસ કરીને આગળ ક્યાંક સૂઈ જઈશું. પછી ખાલી કરવું સવારે જઈશું, કેમ કે આપણી અત્યારે રાત્રે તો આપણું આઈસર ખાલી થવાનું હતું, એટલે ત્યાં જઈને પણ કોઈ મતલબ નહીં, એટલે હોટલે સૂઈ જઈશું. તો હવે આપણી અંધારું થશે એટલે આગળ જતાં આપણે નાઇટ બ્લોક જેવું રહેશે થોડું ઘણું. તો આગળ હું તમને બતાવવાની કોશિશ કરું. તો જો અત્યારે આપણે જસ્ટ પહોંચી આવ્યા સાણંદના ટોલ પ્લાઝા ઉપર. તો ટોલ પ્લાઝા ક્રોસ કરીએ સાણંદનું.
તો આપણને ખુલ્લી લાઈન મળી આવી અને આપણે ખુલ્લી લાઈનમાં લઈ લીધું આઈસર આપણું. જોઈ લો ભાઈ, ટોલ પાર કરી લીધો અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. મજા આવે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધે આગળ તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા કડીમાં. તો અત્યારે આપણે કડી ક્રોસ કરીએ છીએ અને જોઈ લો આ કડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અને આ કમોડ સર્કલ આવ્યું આગળ. કડીમાં પાછળ મિત્રો કંઈક મેરો હતો, રામ જાણે શેનો હોય, પણ 2-3 દિવસનો મેરો લાગેલો હોય એવું લાગતું હતું. કેમ કે વચ્ચે હું અહીંયા આગળ આવે ત્યારે ચકડોર એવું બધું લગાવેલું હતું, મેં જોયા હતા. અને આજે બધું મેરાના ચકડોર ભરાતા હોય એવું લાગ્યું, મતલબ મેરો પતી ગયો. તો કોઈ મિત્રોને ખબર હોય તો કમેન્ટ કરીને જણાવજો શાનો મેરો હતો, શું હતું આ તે. એટલે મેરો હતો એ વાત ફાઇનલ છે કડીમાં. તો હવે આપણે ચાલે જઈએ. જુઓ આ કડીનો વ્યૂ હતો અને આગળથી આપણે લેવાની છે ખાલી સાઈડ અને પછી તરત લઈ લેવાની પાછી રાઈટ સાઈડ. એટલે આપણે પહોંચી આવીશું સીધા નંદાસણ. તો મિત્રો જુઓ, આપણે આ કડી આવી પહોંચ્યા, અહીંયાથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ. એટલે એ રસ્તો સીધો આપણે જતો રહેશે નંદાસણ. તો આપણે નંદાસણ બાજુથી સીધા પકડવાનો છે આપણે મહેસાણા વાળો પાલનપુર મહેસાણા હાઈવે. તો આપણે આગળ મહેસાણા પાલનપુર હાઈવે પકડીએ. તો અહીંયાથી લઈ લઈએ પહેલાં રાઈટ સાઈડ. અહીંયાથી આપણે ડ્રાઈવર સાઈડ ભરવાનું છે. તો આપણે આ રાઈટ સાઈડ લઈ લીધી. હવે અહીંયા રસ્તે કન્ટિન્યુ ચાલે જવાનું છે જ્યાં સુધી મહેસાણા પાલનપુર હાઈવે ના આવે ત્યાં સુધી. એટલે નંદાસણ આડો બ્રિજ આવી જાય ત્યાંથી લેફ્ટ મારી દઈશું એટલે સીધો હાઈવે આવી જશે. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા છીએ આપણે મહેસાણા ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો, આ છે મહેસાણાનું ટોલ પ્લાઝું અને અહીંયા આપણો ફાસ્ટેગ કામ નહીં કરતો 5 નંબર. એટલે અહીંયા આપણે કેશનું ટોલ લેવું પડશે. તો રોકડાનું ટોલ પ્લાઝું કપાઈએ, બતાવું તમને કેટલાની ટિકિટ આવે છે. અને પછી ટોલ ક્રોસ કરી આગળ ચા પીએ મસ્ત મજાની અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. કેમ કે હજી આપણે કિલોમીટર ઘણા કાપવાના છે. સિંગલ આપજો ને, કિલોમીટર ઘણા કાપવાના છે. એટલે અત્યારે જમીશું તો મજા નહીં આવે એટલે જમવાનું મોડા રાખીશું. તો પહેલાં આપણે ચા પી લઈએ પછી આગળ જમવાનું રાખીશું. જોઈએ હવે કેટલાની ટિકિટ આવે છે. તો ભાઈ અહીંયા ચા પીવા રાખી છે, જેને ચા પીવી આવી જાઓ. ચા પીને પછી વધીએ આગળ. મિત્રો જુઓ, આપણે મહેસાણા ટોલ ક્રોસ કરીને આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. ત્યાંથી તો સરસ મજાના ચા પાણી પીને નીકળી આવે અને આપણે કન્ટિન્યુ ડ્રાઈવિંગ ચાલુ કરી દીધી ગાડી. અને જુઓ, અહીંયા મસ્ત મજાની અગરબત્તી પણ થઈ ગઈ આપણે માતાની. એટલે હવે મજા આવશે ગાડી ચલાવવાની. અને આપણે પહોંચવા આવ્યા છીએ મહેસાણા બાયપાસ ઉપર. તો અહીંયાથી આપણે લઈ લેવાની છે લેફ્ટ સાઈડ. મહેસાણા બાયપાસ ઉપર રસ્તાનું કામ ચાલુ છે, એના હિસાબે થોડું ડાયવર્ઝન જેવું છે. પછી ત્યાંથી ખાલી સાઈડ લઈ લઈએ પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. અને મિત્રો હજી આપણે જમવાનું બાકી છે, તો જમવાનું તો આપણે જમીશું 10-11 વાગે. તો જોઈએ હવે જો ટાઈમ થઈ જશે તો તુલસી હોટલે જઈને જમીશું આપણે, અથવા તો ટાઈમ રહેશે તો પછી તુલસી હોટલે નહીં જશે. તો પછી ટાઈમ થઈ ગયો હશે તો ઊંઝાની આગળ જમવાનું મસ્ત બનાવે છે, ત્યાં પણ એક હોટલ છે સારી, ત્યાં આગળ જમી લઈશું. અથવા તો પછી તુલસી જોઈએ ત્યાં ત્યાં પણ તમને બતાવું. વિડીયોમાં રહેજો. મસ્ત મેગડીમાંની અગરબત્તી થઈ જાય અત્યારે. અને હવે ગાડી કન્ટિન્યુ કરી દીધી છે. હવે આ મહેસાણા બાયપાસ ક્રોસ કરી લઈએ. તો ભાઈ અહીંયા મહેસાણા બાયપાસ વટેનો ગાડી રાખી દીધી જમવા માટે. અહીંયા આપણે મુકેશભાઈ મળી ગયા. મુકેશભાઈ મજામાં? તો અહીંયા આગળ જમી લઈએ પછી જમીને વધ્યા આગળ. તો આપણું જમવાનું પણ આવી ગયું. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. જુઓ, આપણે સવાર થઈ ગઈ છે. અહીંયા રાત્રે આપણે સૂઈ ગયા હતા આવીને.
અહીંયા આપણું આઈસર લગાવી દીધું હતું તુલસી હોટલે. આ ટાઈપનો વ્યૂ છે તુલસી હોટલનો. તો હવે ફ્રેશ થઈ જઈએ, પછી બ્રશ બસ કરી, ચા પાણી કરી, અગરબત્તી કરી અહીંયાથી નીકળીએ. મોર્નિંગની ફર્સ્ટ ચા તો પીન વધે આગળ. હવે તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આજે છે આપણે દિવસ બીજો. અને જુઓ અહીંયા આપણે રાત્રે હોટેલે આઈસર રાખ્યું હતું. તો અત્યારે સવારમાં મસ્ત અગરબત્તી કરી દીધી અને આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા. તો હવે જઈએ ગાડી ખાલી કરવા. આપણે કંઈક ભાવેશણા ને એવું કંઈક 2-3 જગ્યાનો માલ છે પાલનપુરની આજુબાજુમાં. તો રાત્રે આપણે અહીંયા સૂઈ ગયા હતા. અને આ છે તુલસી હોટલ, જે પાલનપુર હાઈવે ઉપર આવેલી છે. તો હવે અહીંયાથી વધે આગળ. જોઈ લો અહીં આગળ મસ્ત અગરબત્તી એવું થઈ ગયું. તો હવે નીકળીએ અહીંયાથી, જઈએ આપણું આઈસર ખાલી કરવા માટે. આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. હોટલ સરસ છે અહીંયા, ભલે મિત્રો 30 રૂપિયા પાર્કિંગ લાગે, પણ એમ કે જગ્યા સેફ્ટીની છે, વ્યવસ્થિત. ગમે તેવો મોંઘો માલ ભર્યો હોય આ તે તો પણ કોઈ ટેન્શન નહીં, રાત્રે ગાર્ડ હાજર હોય. એટલે ભલે 30 રૂપિયાનું કોઈ ઇસ્યુ નથી, પણ આપણે માલ ડીઝલ આ તે બધું વ્યવસ્થિત રહે. એટલે સેફ્ટી સાથેની હોટલ છે, એટલે વાંધો ના આવે. અને ઘણી ગાડીઓ છે અહીંયા આગળ રાત્રે. તો હવે અહીંયાથી વધીએ આગળ અને જર્ની સ્ટાર્ટ કરીએ હવે આગળની. તો મિત્રો જુઓ, આપણે ગઠામણ ચોકડીથી, પાલનપુર પહેલાં ગઠામણ ચોકડી આવે છે, ત્યાંથી લીધી હતી લેફ્ટ સાઈડ. અને અત્યારે આપણે આકેસણ કરીને ગામ આવ્યું હતું. એ આકેસણ ગામ ક્રોસ કરી અને આ બાજુ વાડીમાં જઈએ છીએ ગાડી ખાલી કરવા માટે, પહેલો માલ. તો જુઓ આ રીતનો રસ્તો છે, મતલબ ઓફ રોડ છે. અને આ ભાઈ આગળ બાઇક લઈને જાય, એ ભાઈ આપણને લઈ જાય, એમની પાછળ આપણે જવાનું છે. તો જોઈએ હવે ક્યાં ખાલી કરવા લઈ જાય છે. તો ભાઈ જુઓ, અહીંયા પહેલી જગ્યાએ આઈસર આપણું લગાવી દીધું અને ખાલી કરવાનું પણ ચાલુ કરી દીધું. આ રીતે માલ ઉતાર્યો. અને રસ્તો બહુ ડિફિકલ્ટ હતો, મતલબ ગાડી પલટાવા એવી જગ્યા નથી. તો લગભગ 300 મીટર જેવી રિવર્સમાં ગાડી લાવ્યા. જુઓ આ રીતનું છે લોકેશન. પહેલી જગ્યાએ હવે માલ બહુ નથી, ખાલી થઈ જાય એટલે અહીંયાથી ભાગીએ આપણે આગળ. બરાબર, જોઈ લો ભાઈ આવી ગયા આપણે ડીલર ખાલી કરાવવા. મજામાં ભાઈ? બસ મજામાં એકદમ. તો હવે જઈશું આગળ. વેલકમ ટુ બનાસકાંઠા કહેશે તો હવે આગળ ચઢાઈ કરશું બીજી જગ્યાએ. હવે બીજી જગ્યાએ આગળ આ થઈ રહી એટલે હવે વધીએ. ગિરીશભાઈ ઉપર છે, ગિરીશભાઈ માલ બતાવે છે. માલ બતાવે એ રીતે બધો ઉતારવાનો હોય. તો હવે પતી ગયું, બહુ છે નહીં, પછી વધે આગળ. તો ભાઈ જુઓ, આવા રસ્તામાં આપણે પહેલી જગ્યાએ માલ ખાલી કરીને નીકળ્યા. અને જુઓ આવા શોર્ટ ટર્ન છે એકદમ. અને આપણે ગાડી છે લાંબી 22 ફૂટ લોંગ ચેચીસ ગાડી છે, એટલે ટર્ન મારવામાં કેવરાવે. તો ભાઈ જુઓ, અહીંયા બીજી જગ્યાએ આવી ગયા ખાલી કરવા. અને અહીંયા આઈસર લગાવી દીધું. અહીંયા બધે બકરીઓનું ઓલો તબેલા જેવું છે નાનું. અને અહીંયા ઉતારવાની છે ગાડી. પટેલ માલ બતાવે છે એ રીતે ઓલા બે ઉતારે છે. અને બીજી જગ્યાએ ખાલી કરી. આપણે આગળ ભાગલ કરીને ગામ છે, એ ભાગલ ગામ ક્રોસ કરી અને પછી ત્રીજી જગ્યાએ એક છેલ્લો માલ ખાલી કરવા જવાનું છે. અને અહીંયા એક જર્મન શેફર્ડ બાંધેલું છે. તો બાંધેલું છે એટલે વાંધો નહીં. અને જો આ બધું બકરીઓનો આવો વાડો બનાવેલો છે. જોઈએ હવે કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થાય છે. અને આપણે મિત્રો અહીંયા કેવરાવે છે. 22 ફૂટ ગાડી છે લોંગ ચેચીસ, એટલે નાની જગ્યામાં કેવરાવે શોર્ટ ટર્નમાં. બાકી એટલું બધું વાંધો ના આવે. તો ભાઈ જુઓ, આવું કંઈક ગામ હતું ભાગલ કરીને, એ આપણે ખાલી કરીને આવ્યો બહાર. આવું કંઈક બજાર જેવું હતું. જો આવું કંઈક ગામ છે ભાગલ. તો આ ગામ ક્રોસ કરીએ
અને હવે જઈએ ખાલી કરવા માટે અંકોલા કરીને ગામ છે ત્યાં. હવે અંકોલા ગામ છે ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે ત્રીજી જગ્યાએ. તો હવે અહીંયાથી નીકળીએ અને આપણી જોડે આવી જશે આપણા ડીલર પટેલ. પટેલ મજામાં? પટેલ જોડાઈ ગયા છે આપણી જોડે. હવે પટેલ લઈ જાય છે ત્રીજી ડિલિવરી ખાલી કરવા અંકોલા. તો જઈએ હવે ત્યાં આગળ જોઈએ ત્યાં કેટલા ટાઈમમાં ખાલી થાય છે. આ તે આમાં ખાલી કરવામાં તો વાર ન લાગે, ખાલી થઈ જાય. તો આ ભાગલ કરીને આવું કંઈક ગામ છે પાલનપુર ડિસ્ટ્રિક્ટનું, એ ક્રોસ કરીએ છીએ અને હવે ચાલે છીએ આગળ. તો ભાઈઓ ત્રીજી જગ્યાએ તો આવી જાય ગાડી લઈને, પણ ગાડી અંદર ઘૂસે એવી નથી એટલે અહીંયા સાઈડમાં રાખી હવે ટ્રેક્ટરની વ્યવસ્થા કરાવી. તો અહીંયાથી તો ક્રોસિંગ કરાવવી પડશે. તો જોઈએ હવે કેટલી વારમાં ટ્રેક્ટર લઈને આવે છે, પછી ક્રોસિંગ કરે બતાવું તમને. તો જુઓ યાર ટ્રેક્ટર બોલાવી દીધું અને અહીંયા ક્રોસિંગ કરવાનું ચાલુ થઈ ગયું. તો અહીંયા આઈસર આપણું ખાલી થઈ જશે. પછી ખાલી કરીને અહીંયાથી નીકળીએ આપણે, પછી જઈએ હાઈવે ઉપર. પછી જોઈએ હવે રિટર્નમાં ભરીએ છીએ કે એમટી મારીએ છીએ, તે તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ રિટર્નની ટ્રીપ સાથે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.